ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। જો મતદાન કરવાનું થાય તો 3 ફેબ્રુઆરીએ મતદાન યોજી 5 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। ચૂંટણીની તારીખ જાહેર થતાં જ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તાલુકાના સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં અગ્રહરોળની સહકારી સંસ્થા ગણાતો ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલ રહી છે। અગાઉ આ સંઘમાં ઉચાપત થતા રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા સંઘના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી। જોકે વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ભારે ઉહાપોહ થતા સરકાર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા હતા। ત્યારે હવે સંઘના સંચાલક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ડીસા તાલુકાના સહકારી માળખામાં ભર શિયાળે ગરમાવો સર્જાઈ ગયો છે।